ગાય માતા માટે કરવું છે એના માટે પણ ઉત્સાહ છે. એક ગામમાં બહેનોની સમિતિએ એવું કીધું કે આખા ગામની યાત્રા જ્યાંથી પસાર થવાની છે, યાત્રાના રૂટ ઉપર અમે રંગોળીથી શણગારવાના છે. વાહ, જય હો, જય હો. એ ગામના યુવાનોએ કીધું કે જે પરંપરાગત આપણે જે આસોપાલવના તોરણ હોય ને, હા, આખા ગામને અમે આસોપાલવના તોરણથી શણગારવાના છે. કીધું જય ગો માતા. મિત્રો, ગાય, ગામડું અને ખેતીની યાત્રા, ઝેરમુક્ત ભારત યાત્રાની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આનંદ અને ખુશીની વાત કહેવાનું મન થાય કે અમારા મહિપાલસિંહજી ઠાકુર છેલ્લા સતત 5 દિવસથી તમામ ગામોની મુલાકાતમાં છે અને તૈયારીઓમાં છે. તો મને તો આનંદ એ થાય કે અમે તો હાલીને ધજા લઈને જવાનો પ્લાન કરતા હતા અને ગામડે ગામડે ખેડૂતોને મળતા જવું. પણ તમે જોવો, કુદરતનું આદેશ અને ગૌમાતાની ઈચ્છા, એટલો બધો વિશાળ કાર્યક્રમ થતો જાય છે કે આ સાંભળીને તમને પણ અરખ થાય. આ યાત્રા દરમિયાન 14 ગામમાં રક્તદાન કેમ્પ, એટલે અમારો ટાર્ગેટ છે એ લોકોનો રક્તદાન જે આયોજન કરે છે એનો 10,000 બોટલ રક્ત ભેગું થશે. અને બહુ મોટી વાત એ છે કે સ્થાનિક લેબોરેટરીને આપી દેવાનું. એટલે મિત્રો, પછી ગામો ગામ લોક ડાયરા થશે. લોક ડાયરાની જે આવક થાય, ઘોર થાય કે લોકો જે પૈસા દાન ભેટ આપે, એ જે ગામમાં કાર્યક્રમ હોય એ ગામની ગાયું અથવા તો ગામના લોકો નક્કી કરે કબૂતરને ચણ નાખવી છે કે ગાયોને નીણ નાખવી છે કે બીમાર ગાયોની દવા લેવી છે, એમાં વપરાય. અને સાથે સાથે અમુક ગામના ઉત્સાહ, એવા નવા નવા અનુભવ અમારા મહિપાલજીને થયા છે. એ મહિપાલજી એ બાબતમાં વાત કરશે. મહિપાલજી, તમે આ છેલ્લા 5 દિવસથી સતત ગામોનો પ્રવાસ કરો છો, રાત્રે 1-1 વાગે આવો છો, ગામડાઓમાં મિટિંગ લ્યો છો, તો તમને કેવું લાગે છે વાતાવરણ ને માહોલ, એ વાત કરો તમે. આવો, થોડા કડીને આવી જાઓ. ઉત્સાહ તો બધાનો છે, વિશેષ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ગાય માતા માટે કરવું છે એના માટે પણ ઉત્સાહ છે. એક ગામમાં બહેનોની સમિતિએ એવું કીધું કે આખા ગામની યાત્રા જ્યાંથી પસાર થવાની છે, યાત્રાના રૂટ ઉપર અમે રંગોળીથી શણગારવાના છે. વાહ, જય હો, જય હો. એ ગામના યુવાનોએ કીધું કે જે પરંપરાગત આપણે જે આસોપાલવના તોરણ હોય ને, હા, આખા ગામને અમે આસોપાલવના તોરણથી શણગારવાના છે. પણ કીધું આસોપાલવના તોરણને શણગારો અને નીચે ગાયના પોદળા પડ્યા હોય, રસ્તામાં ખરાબ એ દેખાત ના, એ તો વિચારવાનું જ નહીં કે પહેલા તો ગામ સ્વચ્છતા અભિયાન થશે. આખું ગામ અમારું સ્વચ્છ થઈ જવાનું છે અને પછી આસોપાલવના તોરણ ગામે લાગવાના છે. એટલે આખા ગામમાં આસોપાલવના તોરણ સાથે શણગારવાના છે. એક ગામની અંદર સાંજે જ્યારે બેઠકમાં બધા બેઠા હતા, સામૂહિક એ લોકોએ નિર્ણય કરીને કીધું કે અમારે મહાઆરતી કરવી છે. અમારી ગૌશાળામાં આટલા મોટા મોટા ગૌપાલકો આવતા હોય તો ગાય માતાની આરતી અમારે કરવી છે, કારણ ગાય માતાના કારણે આટલા મહાનુભાવો અમારા ગામમાં આવે છે. હાજી, હાજી, હાજી. એટલે સામૂહિક મહાઆરતીનો કાર્યક્રમ એમની ગામની જે ગૌશાળા છે ત્યાં 150 થી 200 ગૌ માતા છે. વાહ, બહુ સરસ. દુઃખી છે. આમ ગામ આખું ગામની ગૌશાળા કહેવાય. ગામ આખું યુવાનો ત્યાં સેવા કરે છે. બેન્ડ પાર્ટી છે. એ બેન્ડ પાર્ટીવાળાએ કીધું કે અમે 1.5 કિલોમીટર આગળથી તમને સ્વાગત કરવા આવવાના છે, બેન્ડ બાજા લઈને જ. દીકરીઓ માથે કળશ લઈને આવવાની છે. પણ એમને કીધું કે ભાઈ અમે તો સીધી યાત્રા અમારી ગૌશાળામાં લઈ જવાના છે, ત્યાં મહાઆરતી થાય પછી તમારે જે કાર્યક્રમ કરવો હોય, ડાયરો કરવો હોય કે કરવો હોય, એમાં અમે જોડાશું. જય હો. આવું દરેક ગામની અંદર અત્યારે ઉત્સાહ છે. અને એક કાર્યકર્તા થોડો નબળો પડતો હોય એવું લાગે તો આપણે જ્યારે ત્યાં 5 લોકોને સાથે બેસાડીએ છીએ તો એ 25 લોકોને બોલાવી લે છે ફટાફટ. એટલે એક છે એટલે હું મારાથી કંઈ થઈ શકે કે આવો થોડોક નબળાઈ હોય, પણ આપણે કે 5 તો ભેગા થાવ તમે, 5 બીજા 4ને આપણે ભેગા કરી દઈએ અને પછી જ્યારે 5 ભેગા થાય છે ને ત્યારે 50ની તાકાત બની જાય છે. અને 50 લોકો જ્યારે ભેગા થઈને મિટિંગ કરે છે, અરે આ તો સરળ આપણે જ કરવાના, આને આપણે ના કરીએ તો કોણ કરીએ. અને આ પ્રકારનો સંકલ્પ ખાલી સોમનાથ દર્શનનો હતો. રમેશભાઈનો સંકલ્પ સોમનાથ દર્શનનો છે, પરંતુ જે ગામમાંથી પસાર થવાના છે, ગામના લોકોને લાગે છે કે રમેશભાઈ જેવા ગોપાલકો અમારા ત્યાં પણ તૈયાર થવા જોઈએ. બહુ સરસ. એના માટેની જ આ યાત્રા છે. અને એવા રોજીરોટી ગામની અંદર મળી રહે. અમે જુનાગઢના આજુબાજુના ગામના પૂછ્યું કે ગામમાં વસ્તી કેટલી, તો કે વસ્તી તો હવે ઓછી થઈ ગઈ છે. ક્યાં ગયા બધા? સૌથી વધારે ક્યાં ગયા હશે? તો કે જુનાગઢ. કેમ? કે છોકરાઓને ભણાવવા માટે ગયા છે.
રોજીરોટી માટે અમદાવાદ ગયા હોય, સુરત ગયા હોય, વડોદરા ગયા હોય, આજે કોઈ મુંબઈ દિલ્હી ગયા હોય, વિદેશમાં ગયા હોય, એ તો જૂજ લોકો જાય છે. પણ ગામ છોડીને જુનાગઢમાં રહેવા આવવું, બાળકોને ભણાવવું, બાળકોના ભવિષ્યની ચિંતા કરવી, એવા લોકો છે અને રોજ ગામડે ખેતી કરવા માટે અપડાઉન કરે છે. તો એ ખેતીમાં પણ કેવી રીતે આધુનિક રીતે આગળ વધી શકાય, ખેતી પ્રાકૃતિક કેવી રીતે થઈ શકે, તો એ શહેરના લોકો પણ કે અમે તો તે દિવસે ગામડામાં આવવાના છે. તો એક ગામની અંદર કે અમારી બેન દીકરી જે સાસરે વળાવી છે એમને અમે તેડાવવાના છે. વાહ. અમારા ગામમાં તો અવસર છે કે બહુ સરસ મિત્રો. રાત્રે જો અવસર આવું ઉજવવાની કલ્પના કરી રહ્યા છે. અને વિશેષ વાત તો એ છે કે અમારું કુકસવાડા ગામ, મોહનભાઈ, મોહન પંડિત, તમે નામ સાંભળ્યું છે. કુકસવાડા ગામે તો એવી તૈયારી કરી છે કે ગામના જૂનવાણી ગાડા, ગામના ખેતીવાડીના જૂનવાણી ઓજાર અને ગામની સારી સારી ગાયો અને ગામનું ટ્રેડિશનલ પરંપરાગત શાકભાજી, જૂનામાં જૂની પદ્ધતિ અને જે ગાય આધારિત ખેડૂતો ખેતી કરે છે એનું પ્રદર્શન. હાટ તો ભરાશે. હા, આ ગામમાં હાટ ભરાશે. આવા હાટ હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે ગામો ગામ ભરાય. તમે સામાન્ય નહીં લેતા. આ હાટમાં જેટલા ત્યાં ચેનલવાળા હશે એ ચેનલવાળા હાટના એક એક સ્ટોલની સ્ટોરી બનાવશે, ફોન નંબર સાથે મૂકશે અને આ સ્ટોરી આખું વિશ્વ જોશે અને તમને આખા વિશ્વમાંથી કસ્ટમર મળશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે જે લોકો ગામમાં નથી કરી શકતા એ મોહનભાઈને મળે, મોહન પંડિતને મળી. અને હું તો એવું કહું છું કે 14 ગામ જે રાત્રિ નિવાસના છે એ 14 ગામમાં હાટ ભરાય. હું એમ માનું છું કે કદાચ અમારી યાત્રામાં કોઈ કસ્ટમર નહીં હોય, પણ યાત્રામાં કેમેરાવાળા તો ઢગલા બંધાય છે. એટલે તમને એનો વધારેમાં વધારે લાભ મળે. અને આ યાત્રાથી શું બેનિફિટ થાય, આ એક બહુ જ દુર્લભ હાટનું આયોજન છે. હાટનું આયોજન અમારા હૃદય સ્પર્શી છે અને એવા દરેક ગામમાં હાટ થાય એવું અમે વિચારીએ છીએ. તો હું કદાચ તમારા બધાની વચ્ચે વ્યક્તિગત નથી આવી શકતો, એ મારી એક જવાબદારી છે અને મારી જવાબદારી પ્રત્યે હું નિષ્ઠાવાન છું. પણ તમે એવું નહીં સમજતા કે રમેશભાઈ સાથે મારી વાત નથી થતી, હું રમેશભાઈને નથી ઓળખતો, રમેશભાઈ કદાચ મને નહીં ઓળખતા હોય. નાનામાં નાના બાળક અને ગરીબમાં ગરીબ પરિવાર છે ને એ મારા હૃદયના બંધુઓ છે અને હું એમના હૃદયમાં છું, એ મારા હૃદયમાં છે. આ કાર્યને આપણે એવું કરવું છે કે આખો વિશ્વ આનો સંદેશ લે અને આખા વિશ્વને પ્રેરણા મળે. એટલે કદાચ હું તમને ન મળી શકતો હોય તો આ વિડીયો મારો રૂબરૂ તુલ્ય સમજો. કોઈ મારા માટે વાલા નથી, કોઈ મારા માટે દવલા નથી, કોઈ ગરીબ નથી, કોઈ સાવકાર નથી. બધાની સાથે સારી રીતે વ્યવહાર કરીશું અને અમે કોશિશ કરશું કે એકબીજા આપણે હૃદયથી, આત્મીયતા, આત્મભાવથી જોડાઈ અને ગામો ગામ હાટ લાગે. એક એક ગામ વિડીયાવાળા એના વિડીયા બનાવે અને કોઈ પણ પ્રકારની તમે શરમ ન રાખતા. તમને એમ લાગે કે 2 જણા એ કેમ રેકડી માંડવી, હું તો એમ કહું છું તમે રેકડી રાખીને તમારી પ્રોડક્ટ રાખી દેજો. આપણો હેતુ એ જ છે કે એના વિડીયા બને ને સોશિયલ મીડિયા દ્વારા આખા વિશ્વમાં જાય. આ હેતુથી જ આ યાત્રા છે. ગામડાને આત્મનિર્ભર, ગોપાલનને આત્મનિર્ભર, યુવાનોને ગામમાં રોજગારી અને આખા રાષ્ટ્રને મજબૂત આર્થિક સમૃદ્ધિને, દેશની જીડીપી મજબૂત કરવી હોય ને તો ગાય, ગામડું ને ખેતી એક જ વિકલ્પ છે. આ અભણ રમેશભાઈ જો કરી શકતા હોય, પુલના ભૂંગરામાં 2005માંથી યાત્રા આજે આખા વિશ્વની સમક્ષ રજૂ કરી શકતો હોય આપણી પ્રોડક્ટ, કોઈ વેરહાઉસ નહીં, કોઈ સેલ્સમેન નહીં, કોઈ ડેપો નહીં, કોઈ દુકાન નહીં, છતાંય જો આટલું કરી શકતા હોય તો તમે ભણી ગણીને ગામડા હું કામ મૂકો છો? ગામડામાં એવા રોજગાર ડેવલપ કરવો, એવા ધંધા ડેવલપ કરો કે આપણે આ ભારત આખા વિશ્વને સારામાં સારી પ્રાઇઝથી વચેટિયાઓને બાદ કરીને સારામાં સારો નફો કમાય. એના માટેની યાત્રા છે. જય ગો માતા, વંદે ગો માતરમ.